નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ ધ ગાના એરેના ગુરુ શિષ્ય કનેક્ટ સિઝન 3 સાથે એક ભવ્ય સંગીતમય સાંજનું સાક્ષી બનવા માટે તૈયાર. અમદાવાદના સંગીત પ્રેમીઓ માટે આ એક અસાધારણ અનુભવ બની રહેશે, કારણ કે ગુરુ શિષ્ય કનેક્ટ સિઝન 3 પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. ધ ગાના એરેના એક ભવ્ય ઓપન એર કન્સર્ટ, જે ગુરુ અને શિષ્ય વચ્ચેના અતૂટ અને અમર સંબંધની ઉજવણી કરશે. પ્રખ્યાત શાસ્ત્રીય ગાયન ગુરુ અનિકેત ખાંડેકરના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ કાર્યક્રમમાં અમદાવાદના 15 જાણીતા વ્યાવસાયિક ગાયકોની એક પ્રભાવશાળી ટીમ એકસાથે જોવા મળશે, જે તમામ તેમના દ્વારા જ તાલીમ પામેલા શિષ્યો છે. આ કન્સર્ટની સૌથી અનોખી અને ખાસ વાત એ છે કે આ તમામ કલાકારો એક જ ગુરુના શિષ્યો છે, જે એક જ મંચ પર એક દુર્લભ અને શક્તિશાળી સંગીતમય સમન્વય રજૂ કરશે. આ સાંજ એક વૈવિધ્યસભર અને ઉત્સાહસભર સંગીતમય સફરનું વચન આપે છે, જેમાં ભાવનાત્મક સોલો, શક્તિશાળી ડ્યુએટ, ભવ્ય કોરસ અને ભારતીય શાસ્ત્રીય સંગીતથી લઈને બોલિવૂડ, સૂફી અને ફ્યુઝન સુધીની વિવિધ શૈલીઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમની રજૂઆતો સર્જનાત્મક સીમાઓને ઓળંગવા માટે તૈયાર કરવામાં આવી છે, જેમાં એવી રચનાઓ પણ સામેલ છે જે લાઇવ પરફોર્મન્સમાં આપવી લગભગ અશક્ય માનવામાં આવે છે. આ બાબત આ કાર્યક્રમને ખરેખર એક અજોડ અને અવિસ્મરણીય સંગીતમય અનુભવ બનાવે છે. આ કાર્યક્રમની ભવ્યતામાં વધારો કરતા આ કાર્યક્રમમાં મનમોહક અને ભવ્ય નૃત્ય પ્રદર્શન પણ રજૂ કરવામાં આવશે, જે ભારતીય સંસ્કૃતિની સુંદરતાને ઉજાગર કરશે અને સંગીત, લય તથા કલાના અદ્ભુત સંગમ દ્વારા ગ્લેમર અને પરંપરાનું એક અનોખું મિશ્રણ રજૂ કરશે. ગુરુ શિષ્ય કનેક્ટ સિઝન 3 ધ ગાના એરેના આ કાર્યક્રમ 12મી એપ્રિલે શ્રેયસ ફાઉન્ડેશન એમપી થિયેટર ખાતે રાતના 7 ઓનવર્ડ્સ ઓડિયન્સ આવવા મળશે. એટલે 8 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ કરીશું અને લગભગ બધા મળીને 41 સિંગર્સ આમાં ઇન્વોલ્વ છે અને લગભગ 11 ઇન્સ્ટ્રુમેન્ટલ ટીમ છે આખી અમારી. અને આ કાર્યક્રમમાં લગભગ 6 થી 7 અલગ અલગ જોનર્સ તમને લોકોને ખાસ સાંભળવા મળશે, કે જેમ કે છે ક્લાસિકલથી લઈને વેસ્ટર્ન મ્યુઝિક સુધીની બધી અલગ અલગ જોનર્સ આ કાર્યક્રમમાંથી અમે લોકો પ્રસ્તુત કરીશું. આ ગુરુ શિષ્ય કનેક્ટ એક બાબત એવી છે આખી કે જેમાં ગુરુ અને શિષ્ય આનું કનેક્શન કેટલી રીતે હોઈ શકે એ તમને આ આખા કાર્યક્રમમાંથી તમને ખબર પડશે. અને મેં કહ્યું એ પ્રમાણે આખું 41 સિંગર્સ આમાં પાર્ટિસિપેટ ટોટલ કરે. એવા ક્લાસિકલ, સેમી ક્લાસિકલ, બોલિવૂડ, ડિવોશનલ મ્યુઝિક, સૂફી, વેસ્ટર્ન, ઇવન અમુક ફોક ફોર્મ્સ જેમ કે લાવણી છે, એ બધા પ્રકારના સોંગ્સ આ પ્રોગ્રામમાંથી આપણે 2-3 અલગ અલગ લેંગ્વેજીસના સોંગ તમને સાંભળવા મળશે. અને ઓફકોર્સ આ પ્રોગ્રામ જો બીજા સિટીઝમાં ફેલાવવાની ઓફકોર્સ અમારો પ્લાન છે, તો ઇટ ઇઝ લેવું થાય તો ઇટ ઇઝ ગ્રેટ. હું નીતિ ખાંડેકર, આઈ એમ અનિકેત્સ વાઇફ, અને ગુરુ શિષ્ય કનેક્ટ આ ઇનિશિયલી મારું કોન્સેપ્ટ હતું. આટલા વર્ષોથી મેં અનિકેતને જે રીતે એમના શિષ્યો જોડે શિષ્યોને પોતાની જાતને શિષ્યોને સમર્પિત કરતા જોયા છે, અને શિષ્યોએ એમને સમર્પણ આપ્યું છે, આ જોતી આવી છું હું આટલા વર્ષથી. એટલે પછી આ થોટ આવ્યું કે બીકોઝ વી આર સો લકી કે અમારી પાસે આવા શિષ્યોનું સ્ટ્રેન્થ છે, જેમાં અમે આખું મ્યુઝિકનું ગેમેટ પ્રેઝન્ટ કરી શકવાની અમારામાં ક્ષમતા છે, તો આપણે આવું કંઈક કરવું જોઈએ. એટલે નામ પણ અમે ગુરુ શિષ્ય કનેક્ટ આપ્યું, જ્યાં ગુરુ અને શિષ્ય એકબીજાને સતત શીખવાડતા હોય છે ઓન ડિફરન્ટ લેવલ્સ. શિષ્યને શીખવાડવાની પ્રોસેસમાં ગુરુ અપગ્રેડ થતા હોય છે, અને શિષ્યોના સમર્પણમાં એમની વીકનેસીસ દૂર થતી જાય છે અને સ્ટ્રેન્થન થતી જાય છે એમની સ્ટ્રેન્થ્સ. તો ગુરુ શિષ્ય કનેક્ટ એવી જ વસ્તુ છે જે પોતાના આર્ટને સમર્પણ, પોતાના ગુરુને સમર્પણ, અને ગુરુએ કેટલું નિસ્વાર્થ થઈને શિષ્યોને પોતાની જાતને સમર્પિત કરવું પડે એનું આ કનેક્ટ અમે સ્ટેજ પર લાવીએ છીએ. અને જ્યારે આટલું ઓનેસ્ટ થોટથી આ પ્રોગ્રામ સ્ટેજ પર આવે છે, તો એની ક્વોલિટી કેટલી ઊંચી હોય છે એ તમે શોમાં જોશો ત્યારે તમે એ અનુભવશો. તો બહુ પ્યોર થોટથી આ અમે શો સ્ટેજ પર લાવી રહ્યા છે, અને એટલે જ આ વસ્તુ અમે એવરી યર કરવા માંગીએ છીએ. એન્ડ અમારું રિઝોલ્વ છે, અને અમારા છોકરાઓ અમારી જોડે બહુ જ ગંભીર રીતે ઊભા છે, એટલે આઈ એમ શ્યોર કે આ એવરી યર આ થશે જ ગુરુ શિષ્ય કનેક્ટ, અને આપણે નેક્સ્ટ યર પણ આવી રીતે જ મળીશું.
લગભગ વેન્યુની સ્ટ્રેન્થ 3500ની છે અને એટલા તો આવશે જ આવશે લોકો. 3 કેટેગરીઝમાં ટિકિટ છે અમારી, પ્રીમિયમ, સિલેક્ટ અને જનરલ. 800 રૂપિયાથી ચાલુ થઈને 400 રૂપિયા સુધીની ટિકિટ રેન્જીસ છે જુદી જુદી. અને 3500 ઇઝ ધી ઓડિયન્સ એક્સપેક્ટેડ. કદાચ વધારે પણ આવી શકે કારણ કે ઓપન ઓડિટોરિયમ છે તો લિમિટેડ સીટ્સ નથી, એડજસ્ટિંગ છે એટલે લોકો કદાચ વધારે આપે. ઓફકોર્સ વિલ બી વેરી કેરફુલ અને અમે રિસ્ટ્રિક્ટ કરીશું જે વસ્તુ સો દેટ કોઈને ઇન્કન્વિનિયન્સ ના થાય કોઈ જાતનું. સો અમે ઓવરસેલિંગ નથી કરવાના, અમારા 3500 પછી અમે રિસ્ટ્રિક્ટ કરી દેવાના છે so that we give a very comfortable experience to everyone who comes to our show. એટલે yes, 3500 is the audience capacity that you can expect. પર છે અને નિલેશ is our partner for designing and બાઉઝલી આપના છે, બાઉઝલી પર છે, ઓલ ઇવેન્ટ્સ પર છે. 2 દિવસમાં બુક માય શો એન્ડ ડિસ્ટ્રિક્ટ પર પણ અમે આ લિસ્ટ કરવાના છીએ. અત્યારે અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ્સ ચાલી રહ્યા છે. એકચ્યુઅલી 20મી સુધી હતા બિકોઝ ડિમાન્ડ વધારે છે એટલે વી આર પ્લાનિંગ ટુ એક્સટેન્ડ ઇટ ફોર 5 days ઓર મે બી અ વીક. એટલે કદાચ 25મી સુધી અમે લોકો અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ્સ એક્સટેન્ડ કરીશું અને એના પછી ઓફકોર્સ ઇવેન્ટના ડેટ સુધી જો ટિકિટ બાકી રહે તો ઓનલાઈન મળશે. ધ ગાના એરેના એ માત્ર એક સંગીતમય કાર્યક્રમ નથી, પરંતુ તે વર્ષોની સમર્પણ, શીખવાની ધગશ અને કલાત્મક અભિવ્યક્તિની એક હૃદયસ્પર્શી ઉજવણી છે, જ્યાં વિદ્યાર્થીઓ તેમની તાલીમને મંચ પર જીવંત અને પ્રભાવશાળી પ્રદર્શનમાં પરિવર્તિત કરે છે. તમામ વયજૂથના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ આ કોન્સર્ટ સંપૂર્ણ મનોરંજનનો અનુભવ અને સંગીત પ્રેમીઓ માટે એક સાચી મિજબાની બની રહેશે. આ ભવ્ય કાર્યક્રમ 12મી એપ્રિલ 2026ના રોજ સાંજે 7 વાગ્યાથી શ્રેયસ ફાઉન્ડેશન, અમદાવાદ ખાતે યોજાવા જઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.